8, 7, 6, 5, 4, 3, 2, 1. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળની થિયરી સ્ટાર્ટ કરીએ. થિયરી એવી છે વિદ્યુત ડાયપોલ, જે આગળના લેક્ચરમાં ભણાવેલું. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણે આગળના લેક્ચરમાં કીધેલું કે વિદ્યુત ડાયપોલ જે છે ને એ વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુતભારને જોડતી રેખા કે જેને અક્ષ કહેવાય, પરંતુ એ રેખાને લંબ જે રેખા હોય ને એને કહેવામાં આવે વિષુવવૃત્ત રેખા. ખ્યાલ આવી ગયો? તો આપણે એમાંથી ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ખાસ યાદ રાખજો શબ્દ વિદ્યાર્થી મિત્રો, બે થિયરી ભણાવવાની છે. એમાંથી પહેલી થિયરી છે ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? અક્ષ પરના કોઈ પણ બિંદુએ. ખ્યાલ આવ્યો? ઓકે. હવે તમને સામાન્ય રીતે હું કહી દઉં કે આગળના નાના ધોરણમાં તમે ભણી ગયા કે તમારી પાસે ગજિયો ચુંબક છે અને એ ગજિયા ચુંબકને લીધે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો? ઓકે. તો તમને એટલો ખ્યાલ હતો ત્યાં કે ગજિયા ચુંબકના આ છેડાથી આટલા અંતરે જેટલું ક્ષેત્ર હોય ને એટલું ક્ષેત્ર આટલા જ અંતરે અહીંયા ન હોય. અહીંયા થોડુંક ઓછું હોય ને અહીંયા થોડુંક વધારે હોય. એનું કારણ શું છે? અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ બધી નજીક નજીક હોય, અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ થોડી છૂટી છૂટી હોય. એટલે આ બિંદુએ એટલે અહીંયા આગળ અક્ષ પરના બિંદુએ અને અહીંયા આગળ વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ ક્ષેત્ર અલગ અલગ હતું. તો અહીંયા આગળ પણ એમ જ છે. વિદ્યુત ડાયપોલ જે છે એ અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક અલગ આવશે અને વિષુવવૃત્ત રેખા પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા ક્ષેત્રનું સૂત્ર કંઈક અલગ આવશે. પણ મિત્રો, બોર્ડમાં આ સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે, પૂછી શકાય તેવી, કે ડાયપોલને લીધે ઉદ્ભવતું અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે. તો ખાસ યાદ રહે થિયરી કઈ રીતે આપણે સાબિત કરીએ છીએ તે. ઓકે. બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર હોય. મૂલ્ય સમાન હોય. અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર, અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર સરળતાથી લખી શકાય 2a. આ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો અહીંયા આગળ જે માઇનસ ક્યુ ને અહીંયા આગળ પ્લસ ક્યુ ને એમાંથી આપણે વાત કરીએ તો કે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં. એટલે આપણી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. ખ્યાલ આવ્યો? ઓકે. તો અક્ષ પરનું બિંદુ એટલે આ બે વિદ્યુતભારને જોડતી રેખા પરનું કોઈ પણ બિંદુ એને કહેવામાં આવે અક્ષ પરનું બિંદુ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આવું કહી શકાય કે આ પણ એની અક્ષ જ કહેવાય ડાયપોલની. ખ્યાલ આવ્યો ને આ વસ્તુમાં? ઓકે. હવે આ અક્ષ પરના આ બિંદુએ આટલા અંતરે પી બિંદુએ, આ બિંદુ જે છે ને વિદ્યાર્થી મિત્રો એને નામ આપી દો પી બિંદુ. તો ડાયપોલની અક્ષ પરના પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આવું કહી શકાય, જો આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર 2a હોય તો ડાયપોલ મોમેન્ટનું મધ્ય બિંદુ જે છે ને એ અહીંયા છે. તો અહીંયાથી આખું અંતર 2a, તો એના કરતાં અડધું અંતર જે હોય ને વિદ્યાર્થી મિત્રો આપણને જોઈને ખબર પડે કે એ અંતર a હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુ? તો આને કહેવામાં આવે ઓ બિંદુ, કે જેને કહેવાય ડાયપોલનું મધ્ય બિંદુ કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુએ, એટલે પી બિંદુ એ કયું બિંદુ છે? તો કે ડાયપોલની અક્ષ પરનું બિંદુ. તો કે મધ્ય બિંદુ ઓ થી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કે ઓ થી પી સુધીનું અંતર ધારી લઉં કે આર છે. આ જેટલું અંતર છે ને મિત્રો એ અંતર છે સ્મોલ આર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુએ, એટલે કે ડાયપોલના મધ્ય બિંદુથી આર અંતરે રહેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણે વાત કરેલી તે પ્રમાણે. તો આ બિંદુએ ક્ષેત્ર કેટલું હશે? તો કે આપણે વાત કરેલી તે પ્રમાણે
પી બિંદુએ ક્ષેત્ર મેળવવું છે તો કે એ બિંદુએ ક્ષેત્ર બે વિદ્યુત ભારને કારણે હશે, એક તો પ્લસ ક્યુ ને એક તો માઇનસ ક્યુ. ત્યાં આપણે વાત કરેલી પ્લસ વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર બધી જ દિશામાં હોય અને વિદ્યુત ભારથી અંતર સાથે ક્ષેત્ર બદલાય છે, ખ્યાલ આવ્યો. અને ઋણ વિદ્યુત ભારમાં પણ ક્ષેત્ર બધું અંદર તરફ હોય પણ અંતર સાથે ક્ષેત્ર શું થાય, ઘટે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આગળ આપણે આવું કહી શકાય કે પી બિંદુએ જે ક્ષેત્ર છે મેળવવું છે ને એ ક્ષેત્ર બે વિદ્યુત ભારને કારણે મળે, એક તો પ્લસ ક્યુ ને એક તો માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે મળે છે. તો એમાંથી આપણે પહેલી વસ્તુની વાત કરીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે તમને બીજી એક વસ્તુની વાત કરી દઉં કે પ્લસ ક્યુને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર ધન એટલે પ્લસ ક્યુ છે એટલે ક્ષેત્ર બધું 12 તરફ હશે એટલે પી બિંદુએ ક્ષેત્ર 12 તરફ હશે આ દિશામાં. તો આ જે ક્ષેત્ર છે ને એ ધન વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર છે એટલા માટે એને ઈ પ્લસ કહી દઉં છું, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, તો આપણે આવું લખી શકાય કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે સદિશ ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું, કે ક્યુ અપોન આર સ્ક્વેર, તો કે કે ક્યુ અપોન આર સ્ક્વેર, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, અહીંયા આગળ અંતર કેટલું છે, વિદ્યુત ભારથી આટલું અંતર આર સ્ક્વેર નથી પરંતુ આપણે અંતર કેટલું છે એ લખવું હોય તો આકૃતિ ઉપરથી શોધી શકાય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આટલું અંતર આર છે, ખ્યાલ આવ્યો, તો વિદ્યુત ભાર ક્યુથી આ અંતર તમે ધ્યાનથી જોશો ને તો કેટલું લાગશે, તો કે ધ્યાનથી જુઓ અહીંયાથી આટલું અંતર તમને આટલું લાગશે. ટોટલ આર માંથી એ બાદ કરવાનો છે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અંતર કેટલું છે તો કે સ્મોલ આર માઇનસ એ એટલે કે ક્યુ અપોન અંતરનો પણ શું આવશે, વર્ગ આવશે, એટલે સૂત્ર બનશે કે ક્યુ અપોન આર માઇનસ એ ઓલ સ્ક્વેર. દિશા કઈ દિશામાં છે તો કે આ દિશામાં. આ દિશા તો ડાયપોલ મોમેન્ટને સમાંતર છે તો કે એને કહેવામાં આવે ડાયપોલ મોમેન્ટની દિશા, એટલે એને કહેવામાં આવે પી કેરેટ. અને જ્યાં પી કેરેટ એટલે કહેવામાં આવે ડાયપોલ મોમેન્ટની દિશા માનો એકમ સદિશ, ખ્યાલ આવ્યો. જ્યાં પી કેરેટને કહેવાય ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ સદિશ એટલે કે આ સદિશનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદિશ, કારણ કે સદિશની વ્યાખ્યા 11મા ધોરણમાં આપેલી કે કોઈ પણ સદિશ એટલે કે સદિશનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદિશ, આ રીતે લખી શકાય છે. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું છે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં. ઓકે, તેવી જ રીતે આપણે હવે માઇનસ ક્યુને કારણે મેળવીએ તો કે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વાત કરીએ તે પ્રમાણે અંદર તરફ હોય, ખ્યાલ આવ્યો. ઓકે, પ્લસ ક્યુને કારણે જો વિદ્યાર્થી મિત્રો બે વિદ્યુત ભાર સમાન મૂલ્યના છે, પ્લસ ક્યુને કારણે જેટલું ક્ષેત્ર 12 તરફ હોય ને એટલું ક્ષેત્ર માઇનસ ક્યુને કારણે અંદર તરફ હોય ને અંતર સાથે બંને એક સરખી રીતે ઘટતું હોય, પરંતુ ફરક ક્યાં હોય તો કે પ્લસ ક્યુને કારણે 12 તરફ હોય ને માઇનસ ક્યુને કારણે અંદર તરફ હોય. તો અહીંયા આગળ એવું નથી, અહીંયા આગળ આવું છે, પ્લસ ક્યુને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 12 તરફ અને માઇનસ ક્યુને કારણે આ બિંદુએ ક્ષેત્ર અંદર તરફ, પરંતુ બંને ક્ષેત્રના મૂલ્ય એક સરખા નથી. કેમ તો કે આ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર ઓછું છે અને માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુએ અંતર થોડું કેવું છે, વધારે છે. આપણે ત્યાં વાત કરેલી જેમ અંતર વધે તેમ ક્ષેત્ર ઘટે, તો માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ આ વિદ્યુત ભારનું ક્ષેત્ર ઓછું હશે અને ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર વધારે હશે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો.
મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આપણે આગળ વાત કરીએ. ઈ પ્લસની જગ્યાએ આપણે માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે છે એટલે ઈ માઇનસ કહેશું આને. કોઈ પણ સદિશ એટલે કે સદિશનું મૂલ્ય કે ક્યુ અપોન અંતરનો સ્ક્વેર. અંતર આપણે મેળવીએ માઇનસ ક્યુથી અહીંયા સુધીનું અંતર કેટલું છે, તો ધ્યાનથી જુઓ, અહીંયાથી આટલું અંતર તો આર છે, પણ એમાં બીજું એ જેટલું અંતર એડ થાય છે, તો આપણે એવું કહી શકાય કે ટોટલ અંતર કેટલું થાય અહીંયાથી આખું અંતર, તો એને કહેવામાં આવે આર પ્લસ એ જેટલું અંતર થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો એ અંતર કેટલું છે, તો કે આર પ્લસ એ જેટલું અંતર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ સદિશ એટલે કે સદિશનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદિશ. ઋણ વિદ્યુતભારને કારણે આ બિંદુ એક ક્ષેત્ર અંદર તરફ હોય, સદિશ ઈ માઇનસ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ દિશામાં એટલે શું, તો કે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર આ દિશામાં, એટલે એવું કહી શકાય કે પી કેરેટ ખરો પણ માઇનસ પી કેરેટ. ખ્યાલ આવ્યો? તો આનો મતલબ એવો થાય કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સદિશ એટલે કે સદિશનું મૂલ્ય છે અહીંયા માઇનસ એ દર્શાવે છે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? એટલે આગળ માઇનસ. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. આ જે છે એને નામ આપી દઈએ સમીકરણ નંબર 2. ખ્યાલ આવ્યો? તો હવે આપણે એક કામ કરવાનું, પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે એ નક્કી કરીએ તો આ પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંને વિદ્યુતભારને કારણે મળે છે, તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પી બિંદુએ મળતા પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે સરવાળો કરીએ તો સમીકરણ 1 અને 2 પરથી એવું કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કે સદિશ ઈ પ્લસ એટલે પ્લસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઇનસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુતભારને કારણે મેળવવું એટલે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સરવાળો કરવો પડશે. એટલે સદિશ ઈ બરાબર સદિશ ઈ પ્લસ પ્લસ સદિશ ઈ માઇનસ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્લસ ઈ અને માઇનસ ઈ શું દર્શાવે? પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે આગળ વાત કરીએ તે પ્રમાણે ખાલી કિંમત મૂકવાની છે, તો કિંમત મૂકી દઈએ. તો બોલો, ઈ બરાબર ઈ પ્લસ એટલે કે ક્યુ અપોન આર માઇનસ એ ઓલ સ્ક્વેર પ્લસ, ખ્યાલ પી કેરેટ પણ લખી શકાશે, થોડી વાર માટે લખી દઈએ, અને પ્લસ સમીકરણ નંબર 2 ની કિંમત મૂકીએ એટલે કાઉન્સમાં માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ ઓલ સ્ક્વેર ઇન્ટુ પણ પી કેરેટ. ખ્યાલ આવ્યો? હવે આને આવું લખી શકાય એ પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે ધન વિદ્યુતભારને કારણે ક્ષેત્ર આ દિશામાં, ઋણ વિદ્યુતભારને કારણે ક્ષેત્ર આ દિશામાં, આ બિંદુએ પરિણામી ક્ષેત્ર મેળવવું હોય તો આપણે ઇન શોર્ટ આવું કહી શકાય કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર આ દિશામાં, ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર આ દિશામાં. ધન વિદ્યુતભારને લીધે આ બિંદુએ ક્ષેત્ર વધારે હશે, ઋણ વિદ્યુતભારને કારણે આ બિંદુએ ક્ષેત્ર ઓછું હશે. મતલબમાં પરિણામી ક્ષેત્ર ધન વિદ્યુતભારને કારણે હશે, માટે આ દિશામાં હશે. અને આ દિશા એટલે કઈ દિશા થાય? તો કે પી કેરેટની દિશામાં. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે લખી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં. ડાયપોલ મોમેન્ટની દિશામાં. અને અહીંયા આગળ એ જ આવશે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? તો કે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ, એટલે આ તરફ, તો એ જ આવશે. ધ્યાન આપજો. આને આ રીતે લખી શકાય કે ક્યુ અપોન
આર માઇનસ એ ઓલ સ્ક્વેર કા માઇનસ પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ ઓલ સ્ક્વેર કોમન શું નીકળશે તો કે પી કેરેટ. તો પી કેરેટ એટલે શું તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ. તો ડાયપોલ મોમેન્ટની દિશા આ દિશામાં છે તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ એ જ વાક્ય લખેલું છે. ખ્યાલ આવી ગયો વસ્તુ? ઓકે. હવે આગળ વાત કરીએ તે પ્રમાણે ક્રોસ ગુણાકાર કરીએ એ પહેલાં કે ક્યુને કોમન કાઢી લઈએ તો શું આવશે તો સદિશ ઈ બરાબર કે ક્યુ અહીંયા વધશે 1 આર માઇનસ એ ઓલ સ્ક્વેર માઇનસ 1 આર પ્લસ એ ઓલ સ્ક્વેર કાઉન્સમાં પી કેરેટ. ક્રોસ ગુણાકાર કરો એટલે સૂત્ર આવે સદિશ ઈ બરાબર કે ક્યુ કાઉન્સમાં આર પ્લસ ક્રોસ ગુણાકાર કરાવો એટલે આર પ્લસ એ ઓલ સ્ક્વેર માઇનસ આર માઇનસ એ ઓલ સ્ક્વેર અપોન આર માઇનસ એ આર પ્લસ એ. વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. પણ અહીંયા આગળ શું છે જુઓ આર માઇનસ એ આર પ્લસ એ એટલે આને આવું કહી શકાય કે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખા પદનો સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. ઇન્ટુ કયો કેરેટ પી કેરેટ. યાર વિસ્તરણ કરી દઈએ એટલે આપણી પાસે સૂત્ર બને સદિશ ઈ બરાબર કે ક્યુ કાઉન્સમાં વિસ્તરણ કરો એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2 RA. ખ્યાલ આવ્યો? આ પહેલા સ્ટેપનું વિસ્તરણ માઇનસ બીજા સ્ટેપનું વિસ્તરણ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2 RA અપોન કાઉન્સમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઓલ સ્ક્વેર. માઇનસની અંદર ગુણો એટલે બનશે સદિશ ઈ બરાબર કે ક્યુ કાઉન્સમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2 RA માઇનસ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2 RA અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો ઓલ સ્ક્વેર. આર સ્ક્વેર એ સ્ક્વેર કેન્સલ. તો વિદ્યાર્થી મિત્રો વધશે શું હવે તો કે સદિશ ઈ બરાબર કે ક્યુ કાઉન્સમાં ઉપર વધશે 2 RA એટલે થશે 4 RA અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો ઓલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. કઈ દિશા તો કે પી કેરેટની દિશા આને છેક સુધી લેતું જવાનું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો? હજુ આને આપણે સમીકરણને હજુ છૂટું પાડવું હોય ને તો હજુ સમીકરણને છૂટું પાડી શકાય. આપણી પાસે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તમને અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખી દો. P બરાબર 2A ઇન્ટુ ક્યુ. આને ડાયપોલ મોમેન્ટ કહેવાય ને? ઓકે. તો અહીંયા આગળ ધ્યાન આપજો આને આ રીતે જ કહેવાય. આ સ્ટેપને હું આ રીતે લખી શકું સદિશ ઈ બરાબર 2KR કાઉન્સમાં 2AQ અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો ઓલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. ખ્યાલ આવ્યો? કેમ આવું લખી શકાય? જો 2 ગુણ્યા 2 થઈ ગયું 4. કેના બેઠા કે ક્યુના બેઠા ક્યુ એના બેઠા એ. આવું મેં શા માટે કર્યું? કારણ કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બનાવવું છે. પી બરાબર 2AQ. તો 2AQ મળે ને ત્યાં આપણે પી લખશું એટલે આપણી પાસે સૂત્ર આવશે સદિશ ઈ બરાબર 2KR અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એ તો એમનેમ જ રહેશે ઓલ સ્ક્વેર. 2AQ છે ને ત્યાં આપણે પી મૂકી દેવાનો. કાઉન્સની બહાર આવશે પી કેરેટ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે. વિસ્તરણ આગળ આપણે સિમ્પલ અને સાદું કરવું હોય તો સદિશ ઈ બરાબર 2KPR અપોન કાઉન્સમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો ઓલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટની દિશા. તો આને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે.
અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું છે. કેટલું છે? 2kPr અપોન r² માઇનસ a². ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સૌથી મોસ્ટ ટાઈમપી સૂત્ર છે, જ્યાં 2 એટલે 2, k એટલે 9 ગુણ્યા 10⁹. ખ્યાલ આવ્યો? કુલમનો અચળાંક, p એટલે ડાયપોલ મોમેન્ટ, p બરાબર 2a q. r એટલે ડાયપોલના મધ્ય બિંદુથી r જેટલા અંતરે રહેલા p બિંદુએ, એટલે જે બિંદુએ ક્ષેત્ર મેળવવું છે ત્યાં સુધીનું અંતર અપોન r² માઇનસ a² હોલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો સૂત્ર યાદ રહેશે. ઇન્ટુ p કેરેટ એ શું દર્શાવે? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે. તો સૂત્ર આવશે 2kPr અપોન r² માઇનસ a² હોલ સ્ક્વેર, જ્યાં r એટલે ખાસ યાદ રહે કે ડાયપોલના મધ્ય બિંદુથી, ખાસ યાદ રહે r એટલે શું? તો ડાયપોલના મધ્ય બિંદુથી જે તે બિંદુએ ક્ષેત્ર મેળવવું છે ત્યાં સુધીનું અંતર અપોન r² માઇનસ a². ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુમાં ઇન્ટુ શું આવશે? તો કે p કેરેટ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું આપણું ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. પણ ક્યાં? તો કે અક્ષ પરના કોઈ પણ બિંદુએ. કોઈ કે આગળ જોતું તો r વધતો જાય, r વધતો જાય એટલે આપણને નવી કિંમત મળે, એટલે આપણને અલગ અલગ બિંદુએ, એટલે આરના અલગ અલગ બિંદુએ આપણને આરામથી વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, જો તમને આગળ એવું કહી દઉં કે r વેરી ગ્રેટર ધેન a, ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો કે આ જે બિંદુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ મોટા અંતરે છે. તો એ ખૂબ જ મોટા અંતરની સાપેક્ષે આટલું અંતર તો ખૂબ જ નાનું થઈ જાય. તો એટલું અંતર આ રીતે લખી શકાય કે r વેરી ગ્રેટર ધેન a. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો તમે જો અહીંયા આગળ લખશો r વેરી ગ્રેટર ધેન a, તો આને આવું લખી શકાય, r વેરી ગ્રેટર ધેન a હોય તો a ને અવગણતા અને વિદ્યાર્થી મિત્રો આને તમે અવગણી નાખો એટલે આ તો કેન્સલ થઈ ગયું. એટલે વધે શું? r² માઇનસ 0 હોલ સ્ક્વેર. તો r² માઇનસ 0 એટલે r². તો r² ઇન્ટુ સ્ક્વેર એટલે r⁴, r⁴ અને ઉપર r એટલે એક r કેન્સલ થશે. એટલે પરિણામી ક્ષેત્ર આપણને આવું મળશે, 2kP અપોન r² ઇન્ટુ સ્ક્વેર એટલે r⁴, ઉપર r કેન્સલ એટલે નીચે વધશે r³ ઇન્ટુ p કેરેટ. તો આ આપણું સૂત્ર હતું કે ડાયપોલની અક્ષ પરના અત્યંત દૂરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 2kP અપોન r³. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રહે, ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અંતર વધે તો ક્ષેત્ર શું થશે? ઘટશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો યાદ રહે, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય ને વિદ્યાર્થી મિત્રો, એ r² અનુસાર ઘટે, પરંતુ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ બે વિદ્યુત ભારને કારણે મળે, માટે r³ અનુસાર ઘટે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આ થિયરી હતી આપણી ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એમાંથી સૌથી મોસ્ટ ટાઈમપી બે સૂત્ર આપણે સાબિત કરેલા છે. બંને સૂત્રો જે નીટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, એટલે ખાસ યાદ રાખજો. ઓકે, તો આ થિયરી હતી આપણી ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? સૌથી સરળ અને સૌથી બેસ્ટ રીતે સમજાવેલું છે. ઓકે.